શનિવાર 7 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. દૈનિક સામાન્ય કાર્યો. બાઇબલ વાંચન. પ્રેરિતોના કૃત્ય 18મો અધ્યાય 18-23 કલમ વાંચીશું. ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાયગીરી લીધી અને પ્રિસ્કિલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઉપડ્યો. તે પહેલાં તેણે કેંક્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધી હતી. તેઓ એફેસસમાં પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યા, પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો. તેઓએ પોતાની સાથે વધારે મુદ્દત રહેવાની તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહીં. પણ ઈશ્વર ઈચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેઓની વિદાયગીરી લીધી અને એફેસસથી વહાણમાં ઉપડ્યો. કાઇસરિયા પહોંચ્યા પછી તેણે યરૂશાલેમ જઈને ત્યાંની મંડળીના માણસોની મુલાકાત લીધી અને પછી અંતિયોક ગયો. કેટલો વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો અનુક્રમે ગલાત્યા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો. આમેન. કેટલીક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો ને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો અનુક્રમે ગલાત્યા પ્રાંત તથા ફ્રુગિયા ફર્યો. પ્રેરિતોના કૃત્ય 18-23. 1 વર્ષ પહેલાં મને 1 માઇલ્ડ સ્ટ્રોક આવ્યો, જેના કારણે મારે 16 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. આમ ગયું વર્ષ મારા માટે પડકારજનક રહ્યું, પરંતુ મારે માટે સારી બાબત એ હતી કે મારું જમણું અંગ કાર્ય કરી રહ્યું હતું. જો કે સ્ટ્રોકના કારણે જમણી બાજુ ખૂબ જ નબળી પડી ગઈ હતી. જમણી બાજુએ મજબૂત કરવા માટે દરરોજ 2 કલાક કસરત કરતો હતો. અમુક દિવસ એકની એક કસરત કરવાની કંટાળાજનક લાગતી હતી, પણ બધાએ મને કહ્યું કે સાજા થવા માટે મારે કસરત કરવી જરૂરી છે. પ્રેરિતોના કૃત્યોના 18મા અધ્યાયનું આજનું બાઇબલ વાંચન હું વાંચી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે પાઉલના એવા સમયો આવ્યા હશે કે જ્યારે તેમને તેમનું દૈનિક કાર્ય ચીલાચાલુ લાગતું હશે. જ્યારે પાઉલના જીવનમાં અદ્ભુત અને મહત્ત્વનો સમય હતો કે જે ક્ષણો તેના જીવનના નિત્યક્રમ દરમિયાન આવ્યા હતા, અને તે સમયો પણ તેમના સેવા કાર્ય માટે મહત્ત્વપૂર્ણ હતા. આ શાસ્ત્ર વાંચન વાંચ્યા પછી મને મારી દૈનિક કસરતો કરવા માટે પ્રોત્સાહન મળ્યું. મારી શારીરિક સ્થિતિમાં સુધારો થતો જઈને મને લાગ્યું કે કેટલીકવાર ઈશ્વર આપણને ચમત્કાર કરીને સાજાપણું આપે છે, અને ઘણી બધી વાર ઈશ્વર આપણને આપણી દૈનિક દિનચર્યાઓ દ્વારા સાજા કરે છે. હું ઈશ્વરનો આભાર માનું છું કે તેઓ આપણને સાજા થવા માટે સામર્થ્ય અને જ્ઞાન આપે છે. આજનો સુવિચાર. મારી દિનચર્યા મારા આત્મિક વિશ્વાસનો સ્ત્રોત બની શકે છે. મધ્યસ્થી જેઓ સાજાપણા માટે શારીરિક કસરત કરી રહ્યા છે. પ્રાર્થના. ઈશ્વર પિતા, જ્યારે અમે અમારી દિનચર્યા નીરસ અને કંટાળાજનક લાગે ત્યારે પણ તમારી ઈચ્છા પૂરી કરવા માટે સતત પ્રયત્ન કરવા અમને સક્ષમ બનાવો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.